ભરૂચ જિલ્લા આમ આદમી પાર્ટી દ્વારા અમેરિકા ભારત ટ્રેડ ડીલ મુદ્દે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી સત્તાવાર વિરોધ નોંધાવવામાં આવ્યો હતો। જિલ્લા પ્રમુખ પિયુષ પટેલની આગેવાનીમાં આપવામાં આવેલ આવેદનપત્રમાં જણાવાયું હતું કે આ ટ્રેડ ડીલ દેશના સાર્વભૌમિત્વ, આર્થિક નીતિ અને કૃષિ ક્ષેત્ર માટે ગંભીર પડકાર ઊભો કરે છે। આવેદનપત્ર મુજબ અમેરિકા સાથે થયેલી આ ટ્રેડ ડીલના કારણે ખેતી, પશુપાલન, ટેક્સટાઇલ અને હીરા ઉદ્યોગ સહિતના અનેક ક્ષેત્રોનું ભવિષ્ય જોખમમાં મુકાઈ શકે છે। ખાસ કરીને જો ડેરી ઉત્પાદનોને ઝીરો ઇમ્પોર્ટ ડ્યુટી સાથે ભારતમાં આયાત કરવાની છૂટ આપવામાં આવે તો દેશના પશુપાલકો માટે ઘાતક સાબિત થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી હતી। આમ આદમી પાર્ટીએ આક્ષેપ કર્યો હતો કે ભારત સરકાર ટ્રેડ ડીલની સંપૂર્ણ વિગતો પારદર્શક રીતે જાહેર કરી રહી નથી, જ્યારે અમેરિકાના કૃષિ મંત્રાલય તરફથી ભારતીય બજાર અમેરિકન ખેડૂતો અને પશુપાલકો માટે ખુલ્લું મુકાયું હોવાના નિવેદનો સામે આવી રહ્યા છે। આ સમગ્ર મામલે પાર્ટીએ સખત શબ્દોમાં વિરોધ નોંધાવી ટ્રેડ ડીલ રદ કરવાની માંગણી કરી હતી। પાર્ટીએ ચેતવણી આપી હતી કે જો ટ્રેડ ડીલ રદ કરવામાં નહીં આવે તો જવાબદાર રાષ્ટ્રીય પક્ષ તરીકે જનજાગૃતિ અભિયાન હાથ ધરવામાં આવશે। ખેડૂતો, પશુપાલકો તથા ઉદ્યોગોના હિત રક્ષાર્થે રાજ્યવ્યાપી કાર્યક્રમો અને આંદોલન યોજવામાં આવશે। બ્યુરો રિપોર્ટ CN24 ન્યૂઝ। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।